ભાદલા ગામમાં કાઠી દરબાર સૂરજબાનું રાજ્ય હતું. એ જ રાજ્યમાં ભાડની વાવમાં સાક્ષાત ગેલેમાં બિરાજમાન હતા. આ પૌરાણિક વાવના પથ્થરે પથ્થરમાં ભૂતળા દાદાનો વાસ હતો અને આજુબાજુના ગામના લોકો શ્રદ્ધાથી માતાજીની માનતા કરવા આવતા. ગેલેમાં ભક્તોના દુઃખ હરતા, પણ રાજા સૂરજબાને સંતાન નહોતું. બધું જ સુખ હોવા છતાં પારણું ન બંધાતા દરબાર ખૂબ દુઃખી રહેતા. એક દિવસ સૂરજબાને વિચાર આવ્યો કે જો ગેલેમાં આખા જગતના દુઃખ ભાંગતી હોય તો મારા ઘરે કેમ ખોટ? લાવ આ વાવ પૂરી દઉં. દરબારે હુકમ કર્યો કે સવારે ગામના તમામ ગાળા ખેતરોમાં હાજર કરો. હુકમ છૂટતાં જ આખા ગામ ગાળા લઈને વાવ પાસે તૈયાર થઈ ગયું. દરબારે આદેશ આપ્યો, પાણા ખાંડમાંથી પથ્થરો ભરો અને આ વાવ પૂરી દો. ત્યાં કોઈ દેવ ધર્મ નથી, એ તો ખાલી લોકોની વાતો છે. પથ્થરો ભરીને વાવ પુરાવવાનું શરૂ થયું. સૂરજબા જેવો પહેલો પથ્થર નાખવા ગયા ત્યાં જ વાવમાંથી સાક્ષાત ગેલેમાં પ્રગટ થયા. એલા, કોણ છે તું? હું ભાદલાનો ધણી છું અને આ વાવ પૂરી દેવા માટે આવ્યો છું. માએ પૂછ્યું, હે ભાદલાના ધણી, આ વાવ પૂરવાનું કારણ શું? રાજા કહે, 40 વર્ષ થયા પણ મારો વંશ વધ્યો નથી, તો તું શાની દેવી? જો તું સાચી દેવી હોય તો મારા ઘરે શેર માટીની ખોટ પૂરી કર, તો હું માનું. હે રાજા, હું તારા વાંજિયા મેણા ભાંગીશ. તને દીકરો તો આપું, પણ 1.25 મહિને તારે વાવના છેલ્લા પગથિયે મારો નવરંગો માંડવો રોપવો પડશે. રાજા આ વાત માનવા તૈયાર થયા. માતાજીએ વચન આપ્યું, બરાબર 11 માસે તારે ત્યાં દીકરો આવશે, જેના જમણા પગે કાળું લાછું હશે. એ જ મારી ઓળખ હશે. બરાબર સમયે રાણીએ દીકરાને જન્મ આપ્યો. ખુશીઓ છવાઈ ગઈ, પણ દીકરો 1.25 મહિનાનો થયો ત્યારે દરબાર પોતાનું વચન ભૂલી ગયા. માં ગેલે સામે ચાલીને દરબારના મહેલે ગયા અને વચન યાદ અપાવ્યું, પણ રાજાએ બહાનું કાઢ્યું, દીકરો હજુ નાનો છે. આમ વર્ષો વીત્યા. દીકરો 21 વર્ષનો થયો, પણ દરબારે માંડવો ન નાખ્યો. રાજાએ વચન તોડ્યું એટલે ગેલેમાં તેમની બહેન બહુચરમાં પાસે શંખલપુર ગયા. બહુચરમાં કુકડે સવાર થઈ ભાદલા ગામ પહોંચ્યા. રાત્રે જેવો રાજકુમાર ઓરડામાં ગયો, બહુચરમાની શક્તિથી તે તાળીઓ પાડવા માંડ્યો અને સ્ત્રીના વસ્ત્રો પહેરી ગરબા ગાવા લાગ્યો. દરબારને પોતાની ભૂલ સમજાઈ. તેઓ તરત જ ભુવાજી સાથે ગેલેમાની વાવ પર દોડી ગયા અને 2 હાથ જોડી માફી માંગી. માતાજીએ કહ્યું, હવે 33 દિવસનો માંડવો નાખ, અને જ્યારે હું પ્યાલો પીશ ત્યારે જ તારો દીકરો સાજો થશે. દરબારે ભવ્ય માંડવો નાખ્યો. માતાજીએ પ્રસન્ન થઈ પ્યાલો પીધો અને દીકરો પહેલા જેવો થઈ ગયો. આવા પરચાધારી છે ગેલેમાં.